સુખદેવજી કહે કે રાજા, ચારે આશ્રમ છે, એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થ આશ્રમ છે. અને સંસાર છોડી સંન્યાસી થઈને ભગવાનનું ભજન કરવું ને તો હાવ હેલું છે. સંન્યાસ લઈ લઈએ પછી આપણા એકની જ ઉપાધિ હોય, પણ ઘરમાં રહીને આ પરિવારની હારે રહેતા રહેતા ભગવાનનું ભજન કરવું ને એ બહુ અઘરું છે. અને આપણા શાસ્ત્રોમાં માણસની 100 વર્ષની ઉંમરને 4 ભાગમાં વહેંચેલી છે. જન્મથી લઈને 25 વર્ષ સુધીની ઉંમર એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. પછી 26 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉંમર એને ગૃહસ્થ આશ્રમ કહેવાય. અને 50 વર્ષ પછી વન શરૂ થાય. આપણે જ કહીએ ને, પછી જુઓ 50 પછી 51, 52, 53, 54, 55. 50 વર્ષ પછી વન શરૂ થાય. એટલે આ વનમાં જો ક્યાંક અટવાય નહીં અને જો વનની બહાર નીકળી જાય, 75 વર્ષથી વધારે ઉંમર જીવી શકીએ તો પછી સંન્યાસ આશ્રમ, બાકી વનમાં જ ફસાઈ જાય તો એમાં ચારેય આશ્રમોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો એ ગૃહસ્થ આશ્રમ છે. એવું જરૂરી નથી કે ઘરમાં રહીને ભગવાન ન મળે. કલિયુગમાં જેટલા ભક્તોને ભગવાન મળ્યા ને બધા ગૃહસ્થ આશ્રમી જ હતા. સુદામા પણ ગૃહસ્થ આશ્રમમાં રહેતા, નરસિંહ મહેતા પણ ગૃહસ્થ આશ્રમમાં રહેતા. અને આજે લાખો લોકો જ્યાં ભોજન કરે, એ વીરપુરમાં જલારામ બાપાનું મંદિર છે, આ જલારામ પણ ગૃહસ્થ આશ્રમમાં જ રહેતા. સંસારમાં રહીને ભગવાનને પામવા હોય તો અતિથિની સેવા કરતા શીખી જાજો. અતિથિની સેવા એ ગૃહસ્થ આશ્રમીનો સૌથી મોટો ધર્મ છે. અને આ જો જગતની માયા ભોગવીએ ને એમાં દોષ નથી. આ બધી વસ્તુ ભોગવવા માટે જ ભગવાને બનાવી છે. જો ભગવાને આ બધી વસ્તુ બનાવી તો પછી ભોગવે જ નહીં તો પછી કામનું શું? ભોગવવામાં દોષ નથી, પણ એની માયામાં ફસાઈ જાય ને એમાં દોષ છે. ભાગવતમાં કથા નથી, પણ દેવી ભાગવતનું એક ચરિત્ર છે. સુખદેવજીએ પણ લગ્ન કર્યા હતા. સુખદેવજી જ્યારે મોટા થયા એટલે વ્યાસજીએ સમજાવ્યા કે ભાઈ તમે લગ્ન કરી લ્યો. સુખદેવજી કહે કે મારે માયામાં નથી ફસાવું. વ્યાસજી સુખદેવજીને જનક રાજાની પાસે મોકલે. અને જનક રાજાનું એક નામ હતું વિદેહ. અને આ વિદેહ કહેવાતા એટલે જ એના દીકરી સીતાજી વૈદેહી કહેવાતા. આ વિદેહ નામ પડ્યું એનું કારણ એ હતું, વિદેહનો અર્થ થાય વિગતઃ દેહ યસ્ય સહ વિદેહ. જો ઘરમાં રહીને માયામાં કેમ ન ફસાવાય, ઘરમાં રહીને કેમ ભગવાન મળે ને એ સમજાવું છું. એટલે જનક રાજાની કથા કહું છું. જનક રાજા વિદેહ કહેવાતા કારણ એને દેહનું, પોતાના શરીરનું પણ અભિમાન નહોતું. આ જનક રાજાની પાસે સુખદેવજીને મોકલા. જનક રાજાએ સુખદેવજીનું સ્વાગત કર્યું અને કીધું, ગુરુદેવ, પહેલી વાર આ મિથિલાપુરમાં જનકપુરમાં આવ્યા છો તો મારા જનકપુરીના દર્શન કરવા તો જાવ. સુખદેવજી કહે સારું. સવારમાં જ્યારે જનકપુરમાં મિથિલાપુરમાં ફરવા જતા હતા, સુખદેવજી નીકળતા હતા ને એટલે જનક રાજા કહે ઉભા રહ્યો, એમને નથી જવાનું. હાથની અંદર એક દીવો પ્રગટાવી દીધો અને કીધું કે હાંજ સુધીમાં જનકપુરના દર્શન કરીને આવો ને, આ દીવો ઠરે નહીં ને એનું ધ્યાન રાખજો. સુખદેવજી કહે સારું. હવે હાથમાં દીવો લઈને સુખદેવજી જનકપુરના દર્શન કરવા માટે નીકળ્યા. હાંજ પડીને જ્યારે ઘેર પાછા આવ્યા એટલે જનક રાજાએ કીધું કે સુખદેવજી મારું નગર જોઈ લીધું? તો કે હા. તો કે હું જોયું? તો કે જનક રાજા જોયું બધું પણ યાદ કાંઈ ન રહ્યું. તો કે કેમ? તો કે આ દીવડો તે પ્રગટાવી દીધો તો દીવો ઠરે નહીં, ધ્યાન રાખવામાં જોયું બધું પણ મગજમાં યાદ કાંઈ નથી રહ્યું. જનક રાજા કહે બસ ગુરુદેવ, હું ઈ જ કહું છું કે સંસાર ભોગવવામાં વાંધો નથી, પણ અંદર આ આત્મા રૂપી દીવડો ચાલુ છે ને ઈ ઠરે નહીં, એનું ધ્યાન રાખજો. ગૃહસ્થ આશ્રમમાં રહીએ એમાં દોષ નથી. પ્રિયવ્રત રાજા પણ ગૃહસ્થ આશ્રમી હતા. અને પ્રિયવ્રત રાજા તો એટલા પરાક્રમી હતા કે એક દિવસ રાતના સમયે વિચાર આવ્યો કે રાતે બધાય સૂઈ જાય, અંધારું થઈ જાય, એટલા માટે માણસની 12 કલાક સૂવામાં વહી જાય, અંધારું થવું જ ન જોઈએ. એટલે ભગવાનનો આપેલો એક સોનાનો રથ હતો. આ સોનાના રથમાં બેસી પ્રિયવ્રત રાજા 7 દિવસ સુધી પૃથ્વી ઉપર ફરતા રહ્યા. 7 દિવસ સુધી પૃથ્વી ઉપર સૂર્યાસ્ત થયો જ નહીં, રાત પડી જ નહીં, અંધારું થયું જ નહીં. બ્રહ્માજી આવીને સમજાવ્યા, પ્રિયવ્રત, ભગવાને જે નિયમ બનાવ્યા હોય ને એમ હાલવા દેવાય, આ બધાય હુહે જ નહીં તો પછી કઈ 24 કલાક થોડું કામ થાય. અને ભાગવત કહે કે આ પૃથ્વીને 7 દિવસ સુધી પ્રદક્ષિણા કરી રથના જે ચીલા પડ્યા એમાંથી જ 7 સમુદ્રોનું સર્જન થયું.
અને 7 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી એટલે પૃથ્વીના 9 ટુકડા થયા. એટલે જ આપણે કહીએ ને કે 9 ખંડ પૃથ્વી. અને આ જે 9 ટુકડા થયા હતા એમાંથી પહેલો ખંડ હતો એ પોતાના મોટા દીકરા અજનાભ નામના દીકરાને આપ્યો, એટલા માટે અજનાભ ખંડ તરીકે ઓળખાયો. આ અજનાભના વંશમાં આગળ જતા અનેક રાજાઓ થયા અને આ જ વંશમાં આગળ જતા ઋષભદેવ નામે રાજા થયા. ઋષભદેવજી છે એ વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા. વૃદ્ધાવસ્થામાં ઋષભદેવજીની હાલત પાગલ જેવી થઈ ગઈ. પોતે જ્યાં સૂતા હોય ત્યાં જ મલમૂત્રનો ત્યાગ કરે અને ભગવાનનો ભક્ત પાગલ અને પરમહંસ આ બેયની હાલત છે ને એક હરખી જ હોય. ભગવાનનો ભગત હોય ને એને પછી શરીરનું ભાન ન હોય. સામેથી કોઈ ગાંડો માણસ હાયલો આવતો હોય તો પછી આપણે નક્કી ન કરી શકીએ કે આ પાગલ છે કે કોઈ ભગવાનનો ભક્ત છે. કારણ જેને ભગવાનની ભક્તિ થઈ જાય ને પછી દુનિયા એને ગાંડા જ ગણતી હોય, પણ દુનિયા જેને ગાંડા ગણે ને એ ભગવાનને બહુ વાલા હોય. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ તો મારા હરિને મન હોશિયારજી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ તો મારા હરિને મન હોશિયારજી. ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું અને કઈ ગાંડાઈ સાંભળનાર. કઈ ગાંડાની વણજાર, ગાંડાની વણજાર હેજી એનો ગણતાનો આવે પાર. ગાંડાની અને પછી શુકજી ગાંડા, ધ્રુવજી ગાંડા, કાઈ ગાંડા દૈત્યા કુમારજી. સુખદેવજી ગાંડા, ધ્રુવજી ગાંડા, દૈત્યા કુમારજી. ધ્રુવજી ગાંડા નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા એને બાંધા નહીં ઘર બાર. જુવા ગાંડાની વણજાર, જુવા ગાંડાની વણજાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ઈ મારા હરિને મન હોશિયાર. પાગલ અને પરમહંસા બેયની હાલત એક હરખી જ હોય. જેને કોઈના માટે પ્રેમ થઈ જાય ને પછી એની હાલત એ પાગલ જેવી જ હોય. આપણે સંસારમાં જે પ્રેમની વાત કરીએ એ પ્રેમ જો ભગવાન માટે થઈ જાય ને તો મારીને તમારી હાલત હોતે પાગલ જેવી જ થઈ જાય. જેને જેને પ્રેમ થયો ને એ ગાંડા જેવા જ થઈ ગયા.